આ ગામડાની મહાનગરોની નવરાત્રી જો, ગામડાની નવરાત્રી જો અને મહાનગરની નવરાત્રી જો, હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરની નવરાત્રિમાં માફ કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારી બેનું દીકરીઓને કે આપણે છે ને 4 વેદમાં તમારું અનુસંધાન પહેલાં આવ્યું છે કે આ દેશની જે નારી છે ને શક્તિનું સ્વરૂપ છે. શક્તિનું સ્વરૂપ પ્રદર્શનમાં ન આવે. 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો, દુકાને પૂછવા જાવ ને તો 250 રૂપિયા જ હોય ને. દુપટ્ટાની કિંમત 250 રૂપિયા, 150 રૂપિયા હશે હાલો. પણ એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. મહાનગરમાં એવી નવરાત્રિઓ મળ્યું થવા આપણને એમ થાય કે આ ફેશન શો સિવાય બીજું આ કાંઈ છે જ નહીં. કેમ કે નવરાત્રિ છે ને માની આરાધના કરવા માટેની, સાધના કરવા માટેની, પ્રાર્થના કરવા માટેની, એની ઉપાસના કરવા માટેની છે. અંગ પ્રદર્શન નવરાત્રિ નથી. આ 2.5 ફૂટનો મહાનગરમાં ફોટો રાખશે ને 3 અગરબત્તી કરશે, 3 અગરબત્તી કરીને બધી માતાજીઓને તેડાવશે. ખોડિયારમાં ગરબે રમવા આવજો ને, સામુંડા ગરબે રમવા આવજો ને, અંબા ગરબે રમવા આવજો ને, વાઘ ને સિંહ મગરું લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું હોય એમ. એ 3 અગરબત્તી કરીને પછી જે મહાનગરમાં બાપુ ગરબા ચડાવે આપણી નજર નીચી થવા મળે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद भी नहीं काबू हूँ, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ વાતો કરતી હોય છે. બહેર્યું હોય ને કે હાલો અંબામાં સામુંડામાં અહીંથી જાય તો કે જાહો તો ક્યાં જાહું, આ કેમ અહીં શું વાંધો, ક્યાંય છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી તો કે હવે ક્યાં જાવ, તો કે હાલો ને આપણે ગામડામાં જાય ક્યાંક નેહડે જાય. એ નાનકડું એવું મુઠ્ઠી જેવું ગામડું હોય છે પણ ત્યાં ક્યાંક મર્યાદા ગરબાની હસવાઈ લે. ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા તોય ગાતા હતા. લ્યો એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા જાય ને, માતાજીને રાજી કરવા માટે જાય ને તો માથે ચૂંદડી ઓઢાડી દે એની માં. શું કામ કે ગરબે રમતા રમતા ચૂંદડી નીચે ન પડવે એને માટે પીનું હોત ભરાઈ દે. 20 વર્ષનો દીકરો કદાચ છોકરીઓ ગરબે રમતી હોય, દીકરીઓ ગરબે રમતી હોય તો નજર ન નાખી શકે. શું કામ? સાક્ષાત જગદંબાનું સ્વરૂપ લાગતી હતી. એટલે તે પ્રમાણમાં ગામડાના ગરબા હતા. હે માતો કાળે ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો ગરબાનો તાલે ફરી જાય. હે સોનલ ગરબો સિરે અંગે માં, ચાલો ધીરે ધીરે માં. ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એમાંય 2-4 કદાચ વાદળા સીડ્યા હોય ને ધીમો ધીમો ઝરફરાટ આવે ને તો અહીંયા કીર્તને પાછા સડી જાય. હે વાયા ને વાદળયો માટ્યા. એ હાલો
આને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ક્યારેક ક્યારેક હું આને જોઉં ને તો મેં ધીરુ બાપાને જોયા નથી, પણ મને એવું લાગે ખરું કે આ બીજા ધીરુ બાપા થવાનો છે. ગમે એ માણા આવ્યો હોય, ઉસ્તાદે એટલો, બુદ્ધિનો તીક્ષણ એટલો, અને કોઈ પણ માણા આવ્યો હોય ને તો ગમે એવું કામ હોય પાણીના કળશા ભરી દે. વધાવો જોરદાર તાળીઓથી બાપ દીકરાને. હાલો હાલો, ગરબા ચાલુ છે બાપ. એમાં તો મહાનગરોમાં કદાચ એકાદ બે ગરબાના રાઉન્ડ લઈ લઈને પછી શું કે ખબર બેઠા હોય ને ઓલા પ્રમુખો, આજ શું છે નાસ્તામાં, શું છે પાણીપુરી સમોસા ને એવું બધું રાખે, એવું છે. હા હા, તો પછી સરપસ આવે, ઉડાડ નાખો એટલા બે. હાલો ઉડાડ નાખો, ભૂલાઈ જાય ડો કે આના સોપડા થોડા હોય. પાછા બાપ દીકરો એવી રીતે ઉભા છે ને તો આપણને એમ લાગે કે ઓહો. હાલો ઈ તો હા શું કડક નોટું તો ઘણી પડી છે. લાય અહીંયા અમિતભાઈ. એમાં પધારો બાપ, જય હો. સોનલા ગરબો સિરે અંબે માં, તાલો ધીરે ધીરે. મને નહીં, હજી તમે જો કલર તો બધા આવી ગયા છે, લગભગ બધા આવી ગયા. એક 200 ની ઘટે એ લાવ્યા હોય તો આપજો ને કે સીતારામ. કેમ કે આ જે પ્રોગ્રામ રહ્યો ને, અમે બજારના ભાવેથી નથી આવ્યા, બજારના બિલ જે લઈને એવા બિલથી નથી આવ્યા. અમે આ તમારા સમાજનું ઘરેણું છે એના દિલથી આવ્યા છીએ અમે સાહેબ, એના પ્રેમના ભાવથી આવ્યા છે અમે. પૈસા તો રળવાના ઠેકાણા ઘણાય છે, પણ ભાવના ફેરવું બહુ ઓછા મળે છે. અને આ દુનિયાનો નિયમ છે, કાંઈ આ તમારી પાસે કડકડતી નોટો પાડી દે ને એટલે હવ બોલાવજો, હાલો ચા પીવા હાલો. આ બાજુ નીકળો એટલે રોટલો ખાતા જ આવી ગયો. એ રોટલો 1,30,000 નો પડે ક્યારેક ક્યારેક, એટલે બહુ રોટલા ઓછા. એટલે એમાં બધા જે ગરબી મંડળના રાઉન્ડ પૂરા થઈ જાય ને એટલે સરપંચ આવે, જે ગામના ઓટલે પડતા ને માતાજીની આરતીમાં કે માતાજીના ફાળામાં તમારે કેટલા લખાવાના તે સરપંચ આવે. હાલો હાલો, એ આપણે જે ગામની મંડળીમાં આજે ફાળો થયો છે અને આપણે ગરબી મંડળમાં જ આપણે બધાને અહીંયા આપવાનો છે. અને દહેરાના દિવસે આવું સરપંચ બોલતા હોય, અને દહેરાના દિવસે હાલો દહેરાના દિવસે બધી દીકરીઓને આજે ફાળો થયો છે ને એમાં આપણે બધાને ભેટ આપવાની છે. હવે મને આગળ એક ભાઈ આપણા જ ગામના એવા મળ્યા ને મને એવું કીધું કે સરપંચ ગયા વર્ષના ફાળાનું શું થયું? તો હું એ ભાઈને અહીંયા ગામની સમક્ષ હું રૂબરૂ કહું છું કે ગઈ વખતનો ફાળાનો જે સોપડો હતો ને એ જૂના સરપંચ પાસે હતો. એ જૂના સરપંચ પાસે હું લેવા ગયો, તેણે એવું કીધું કે સોપડો જોડતો નથી, બકરી સાવી ગઈ. તો મેં તો ન્યા સુધીનું કીધું કે ગામનો સેવક છો એટલે કેવું પડે. મેં તો ન્યા સુધીનું કીધું કે બકરી લીંડી ક્યાં કરી. તો હવે સરપંચ એમ કે બકરી નથી જતી, આપણે લીંડી ક્યાંથી ગોતવી. એટલે આ વર્ષના ફાળાની બધી યાદી મારી પાસે રહે, પણ આ 500 રૂપિયા જયદીપભાઈ તરફથી આવે છે. બોલો અંબે માત કી જય. પછી બધી દીકરીઓને એ ફાળામાંથી બધું કંઈક લઈ દે ને વસ્તુ, એટલે દશેરાના દિવસે કોઈને મિલકટ આપે, કોઈને તીનનો ડબરો આપે, સ્ટીલનો ડબરો આપે. એટલે જે જગદંબાઓના સ્વરૂપમાં બધી દીકરીઓ હતી ને એટલે આશીર્વાદ આપે. એટલે આશીર્વાદ જે આપતું ને એટલે કૂવાના તળ બહુ ઊંચા હતા. આ બેનું દીકરીઓને ભાણી ક્યું દેવાનું બંધ કર્યું ને એમાં 1500 ફૂટે પાણી વી ગયા. આ દેવાનું બંધ કર્યું એમાં, નકર હજી તો ત્યાં તળિયા તો એ નહીં છે ને, એમાં ક્યાંય વિખાય નથી ગયું. એમાં આપણે સાધુ બ્રાહ્મણો મહાત્માઓને દેવાનું બંધ કર્યું. હું તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે ગામમાં રામજી મંદિરની કોઈ આરતી ઉતારતો હોય સાધુ મહાત્માનો દીકરો હોય ને એને ઘેરે જઈને પૂછી લેજો કે બાપા કંઈ કરિયાણું બરિયાણું નાખવું પડે તો કહેજો. હું કામ કે આખા ગામનું દુઃખ એ ત્યાં ઠાકરના શરણમાં ધરતો હોય કે અમારા આખા ગામની કાંઈ પણ પડવા આવતી હોય, કોઈ પણ ઊનો વાહ ન આવવો જોઈએ એવો ઠાકર પાસે આશીર્વાદ માગતો હોય. 1500 રૂપિયાની વસ્તુનો ઓલો કે 1500 રૂપિયાની કેક કેમ આવી જાય સીધી?
ક્યારેક એને આપવું જોઈએ. સાધુ મહાત્માઓને દેવાનું બંધ કર્યું. જે દિવસે આપણા ગામમાં વ્યાસો આવતા ને, વ્યાસ એટલે ભવાઈ મંડળ, આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ કે 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, તેથી આપણા દેશના રાજાઓએ કેટલાય રાજાઓને ઉજળા કરીને આપણી પેઢી સુધી પોગાડ્યા. એક ઝલક મારે ખાલી આપી, ભાઈ રેવા દો, હવે નહીં ઉડે, એ ડાર્લિંગ હવે નહીં ઉડે, એટલા ઘણા એટલા ભેળા કરો. અને હા એ કહી દો, બાહેધરી આપું છું, આમાંથી એક નોટ ઓછી ન થવા દઉં. માના હમ અમારે પૈસાની તાણ છે પણ ભૂખ નથી, સમજ્યા? એટલે એમાંથી એક નોટ ઓછી ન થાય. તમ તારે પડી રહે ભલે પડી રહી, ગમે આ બધું. હય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પ્રજાપતિ સમાજ આજે આપા ગીગાની આરતીમાં 1101 રૂપિયા આપે છે. બોલો આપા ગીગાની જય. ત્યાં એક પછી જેમાં જેન્ટ્સનું પાત્ર હોય ને, એમાં સામે એક લેડીઝનું પાત્ર હોતા આવે. એ 3-4 સખીઓ ભેળી હોય છે ને, દાંત કાઢસ. અને ઈ જે સખી આવે, હે સખી આજના માયાળુ માનવીમાં આપણે ચાલો ને એક રાસ લઈએ. અને એ પછી જે બહાટી બોલાવે પછી ઓને હામાં વળતા જાવ, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલું બધું લાંબુ નહીં, ખાલી તડિંગ તડિંગ, એક જ વાર. હા બસ એમ. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. બીજી વખત આવીશ ને એટલે સુધારો આવી ગયો છે. બાપુએ કીધું ને શીખવાડવાનું હોય, અને શીખવાડે છે. કેમ કે આ બધી રહી ને આપણે ધરોહરની પરંપરાઓની વાતો છે, એટલે વાગોળવી પડે આને. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે હું ખબર નથી ખબર લ્યો. એટલે હું અત્યારે સભ્ય આમ ગણો ને તો હું અત્યારે એક વેશમાં છું, આ એક પાત્રતામાં છું. એટલે વળી પાછું તમે કોમેન્ટમાં ન લખો બાયલા જેવા લાગો. હા, એકલા તમતાર ગમે ત્યારે વ્યૂ આવવાનું. હા, અને અમે હાવેજના પ્રદેશમાં રહીએ છીએ, એટલે હાવેજ પાણી પીતો ને અમે બીડીયું પીતા હોય. હા, એટલે એ કોઈ આ તો મારો અભિનય એટલા માટે કે ઈશ્વરે મને 2-5 વર્ષનો મને તમને આ હસાવાનો જે અવસર આપ્યો છે ને, મને એની પાત્રતામાં હું તમને ભજવું છું. હું તો 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું, હું તમને સુખી ન કરી શકું. મારી પાસે કોઈ એવી કર્મની તેવડ નથી, મારી પાસે કોઈ એવા આશીર્વાદ નથી, કે નથી કોઈ એવી મારી હોશિયારી, હું તમને સુખી ન કરી શકું. પણ છાતી ઠોકીને એટલું કહી શકું કે 1-1.5 કલાકનો હું રાઉન્ડ લઉં, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને અંટાળાને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવાનો. એ મહેનત મારી રહે, તમે મોજ કરો, દાંત કાઢતા રહ્યો, બસ બીજું કાંઈ નથી જોતું. આ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એટલે એ નથી ખબર. એટલે કે એક ચપટી સિંદૂર
तुम क्या जानो रमेश बाबू, आ तिले करता ठंडू लागे, तड़के जाए तो ततने, लाकड़ी विना लोटे जाए तो नक्की कुतरा छोटे। बोलो भाई 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 भाई, ए भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा। तेरा नाम प्यारा मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा। હું તો કાયમને માટે કહું ધીમું ધીમું ચાલુ રાખવાનું. 500 રૂપિયા હું આપી દઈશ. એક વખત ફરીથી એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો મારા. હું તમને બધાને કહું, લાઈમાં કહું છું, અને આને કટકા ફેરવો તો ફેરવો. બે હાથ જોડીને પ્રાર્થના કરું, જેટલું તમે કલાકારોને માન આપો છો ને, અમને રૂપિયા વધારે આપો છો જ તમે, પણ જેટલું કલાકારોને માન આપો છો ને, તો હું તેમ કહું કલાકાર પહેલા સાજિંદા મિત્રોના સન્માન થવા જોઈએ. એ આવ્યા ત્યાં સ્ટેજ ઉજળું થાય. જેટલું સન્માન તમે અમને આપો છો ને એટલું સન્માન સાજિંદા મિત્રોને મળવું જોઈએ, કેમ કે અમે સહી તો એ જ સહી. અને જેટલું અમારા બધાનું સન્માન થાય ને એટલું જ આ સાઉન્ડ વાળાના સન્માન થવા જોઈએ. એકાદી ટ્રોફી આપો.